નમસ્કાર મિત્રો, હું ટ્રાવેલિંગ રાઇટર આજે લઈને આવી છું તમારે માટે એક ગુજરાતી ટૂંકી વાર્તા જેનું નામ છે ઉમરો. આજે તનુ પરણીને પહેલીવાર પગફેરા માટે પિયર આવી રહી હતી. તનુની કાંક ડોળે રાહ જોવાઈ રહી હતી. તેને આવતી જોઈ નાના ભાઈ બહેન દોડીને તેને વીંટળાઈ ગયા. આટલા વર્ષો આ ઘરમાં વિતાવ્યા, પરંતુ આજે લગ્ન પછી પિયરનું આંગણું જાણે કે બાળપણ લઈને પાછું આવ્યું હતું. તનુ હજુ ઘરમાં પ્રવેશી જ રહી હતી ત્યાં દાદીએ એને ઘરના ઉંબરા પાસે ઊભી રાખી દીધી. મારી તનુએ હંમેશા આ ઉંબરાની મર્યાદાને જાળવી છે. દાદીના શબ્દો સાંભળી તનુને પોતાના શૈશવની એક ઘટનાનું સ્મરણ થઈ આવ્યું. બાજુમાં રહેતી નેન્સી દીદીએ રમતમાં અનુને હોઠ પર લાલ રંગની લિપસ્ટિક લગાવી આપી હતી. તનુ દોડતી ઘરમાં આવી અને દાદી સામે ચીઝ કહીને ઊભી રહી હતી. તનુ, આવા તલગારા વેડા આપણને ન શોભે બેટા. હોઠ પર હંમેશા વેદોની રૂચા જ રહેવી જોઈએ, ભાડુતી સૌંદર્ય નહીં. દીકરીઓ માટે ઉંબરો ઘરમાં પ્રવેશવાનું સ્થળ નથી, એ તો દરેક પગરવનો સાક્ષી છે, જે દરેકને લાગણી અને વિશ્વાસથી બાંધી રાખે છે. દીકરીઓના સાચા